હાવ કરતા હાવ આપણું જીવન છે ને ખોખલું છે. તમે માનો ન માનો, હું તમને કહું છું એ સિરિયસ કહું છું કે આપણું જીવન આવું જ છે. અને આ જીવન તમારું છે કે એવું નહીં, સાધકનું છે, સંતનું છે. સાધકનું એવું છે, સંતનું એવું છે. કારણ કે બધાને પૂર્ણતાએ જવાનું છે. તો સંતની અંદર અમુક અધુરાશ છે, સાધકની અંદર અમુક, એવું નથી કે માનવની અંદર. એ માનવના બધા ટ્રેકો સાધકની અંદર છે, સંતની અંદર છે. જો અંદરનો પ્રેમ, તમારો અંતરનો પ્રેમ તમારા સ્વથી ન હોય તો તમે ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ પ્રકારના અન્યાયો, કોઈ પણ પ્રકારના અહંકારનું પોષણ કરશો ને કરશો. પછી સંત હોય તોય ભલે, જાણીતા હોય તોય ભલે, અણજાણીતા હોય તોય ભલે, આ બધા લોકો કરવાના છે એની. એટલે આખી માનવ જાતની વાત કરી છે. તમારો પક્ષ કોનો છે? અહંકારનો છે કે ખરેખર તમે ઓથેન્ટિક માણસ છો? હું જેવો છું એવું મને મંજૂર છે, પણ હું રહીશ તો હું જેવો છું એવો જ રહીશ, ઓથેન્ટિક જ રહીશ. આપણે આપણો ચહેરો એક અલગ રાખવો છે અને વર્તન વ્યવહાર અલગ રાખવા. માનો કે મારે ક્રોધીના ચહેરાથી મારે જીવાતું હોય તો મને કઈ પ્રોબ્લેમ ન હોય તો હું ક્રોધીના જીવનથી સંતુષ્ટ છું, તો મારે કઈ દમ બમ પાખંડ કરવાની જરૂર નથી. પણ મારે તો મારા અવગુણને છુપાવવાના છે અને મારે આ બધી ચાલાકીઓ કરવાની છે. અને તમે ખરેખર ઓબ્ઝર્વેશન કરશો તો તમે પકડાશો, તમે બધી જગ્યાએ પકડાશો. કે તમે ખાલી તમારી જાતને પૂછો કે આ કર્મ કેમ કર્યું, ઈમાનદારીથી પૂછો. આ કર્મ, માનો કે તમે કોઈની સહાયનું કર્મ કર્યું તો શું કામ? આપણી આગળ ઇમેજ એટલી બધી હોય છે ને કે આપણે સહાય નથી કરવી ને. હું તમને સાચું કહું છું, મારે સહાય નથી કરવી, પણ મારી ઇમેજ મેં એટલી મોટી કરેલી છે ને કે બીજા લોકો આવે ને અને મારે એનું કામ કરી દેવું પડે. અને આ કામ હું ફરજિયાત કરું છું, મને ખબર ન પડે પાછું. આ કામ હું ફરજિયાત રીતે, આ સારા કામો જે કરી રહ્યો છે એ ફરજિયાત કરી રહ્યો છે, ડરથી કરી રહ્યો છે. મારી ઇમેજના ડરથી હું કરી રહ્યો છું કે મને ખબર પડતી. એટલે આપણી અંદર અંધારું કેટલું હશે તમે વિચાર કરો, કેટલું અંધારું. અને આપણી અંદર પ્રેમ નથી, એટલે જે તે સમયે આપણી ફોલ્ટ થતી હોય પકડી હકવા છે. જો તમે ખરેખર રીતે સાચું ઓબ્ઝર્વેશન કરવા વાળા જો વ્યક્તિ હોય ને તો એને ફોલ્ટ સિવાય, પોતાની ફોલ્ટ સિવાય દેખાય નહીં. એને સમય જ ન હોય પોતાના વખાણ કરવાનો. કારણ કે એને પોતાને ખબર છે આટલી તો ફોલ્ટો હાઈલા જ રાખે છે, નિરંતર હાઈલા રાખે છે. આ ફોલ્ટને એકને હરખી કરું, કેટલી બધી ફોલ્ટો છે. ધીરે ધીરે માંડ હું આમાંથી નવરો જ ન હોઉં. તો તમે બધા જે લોકો તમને હું જોઉં છું એમાં તમને કઈ એવું કઈ છે એટલે એવું લાગતું નથી કે તમે અંદરથી તમારી અંદર કે આટલી બધી ફોલ્ટો હોય, એનું દુઃખ હોય કે એના ઉપર તમે નક્કી જ કરી લીધું કે આના ઉપર જ કામ કરવું છે. એવું કઈ દેખાય કે અમે અત્યારે આના ઉપર કામ કરી છે, એવું કયો? તમને ખ્યાલ છે અત્યારે અમે આના ઉપર કામ કરી? તમારે કોઈ ઉપર કામ જ નથી કરવાનું, એટલે પર્ટિક્યુલર તમને ખબર જ નથી કોના ઉપર અત્યારે કામ કરવાનું હોય. મારે અત્યારે મારો કયો નેચર બહાર પડી રહ્યો છે, કયો મને હેરેસમેન્ટ કરી રહ્યો છે, તો મારે એના ઉપર કામ કરવું જોઈએ. તો હું કરું છું કામ. એટલે તમે સાધના કરો છો એમાં તમે પર્ટિક્યુલર તમારે ક્યાં અવગુણ ઉપર કામ કરો છો એ તમને ખબર છે. માનો કે તમારે અત્યારે કામ કરવાનું છે તો તમે ક્યાં તમારા એકાદ અવગુણને વાત કરો કે એ અવગુણમાં હું આની ઉપર કામ કરી રહ્યો. કમસે કમ કામ ન કરી રહ્યા હો તો એનાથી વાકેફ છો. તમે જે ભૂલ કરો છો એનાથી વાકેફ છો. પ્રશ્ન એ છે. આમાં કઈ ચેલેન્જ કરો મને કે અમે આવા નથી. કમસે કમ કયો તો ખરા. આ તમે કેતા નથી ને એનો જ પ્રોબ્લેમ છે. તમે ચેલેન્જ કરો ને, બોલનારને તમે ચેલેન્જ કરો ને કે ના અમે તો આવા નથી, તો વધારે આગળ જાય. અને આમ અંદરથી તમે ભલે તમે ચેલેન્જ નથી કરતા, પણ અંદરથી તમે કોઈ મારી વાત એક્સેપ્ટ નથી કરી ને નથી જ કરી. હાલો લ્યો, તમે અંદરથી તમે બહુ સજ્જન માણસ છો. તમને તમારા ચહેરા હારા યાદ આવે છે કે હું તો સારું વર્તન કરું. તમે જોવો તમે અંદર. હું તમને કઉ છું તમને એવું લાગે કે ઠીક હશે ક્યાંક. ભાઈ આમાં માનો કે પર્સનલ
પર્સનાલિટીથી સારું બનવા માટે પ્રયત્ન કરી એ તો છે, પણ એમ ન કરી તો સારું કઈ રીતે બને? સારું એટલે હું પ્રેમ કરું છું તો સારું છે, હું કોઈને શાંતિ આપું છું તો સારું છે, કોઈ મુશ્કેલીમાં છે એને સહાય કરું છું તો સારું છે, મને અંદર સારું લાગે છે. મારે બહારના લેબલની કોઈ જરૂર નથી. હું એક વ્યક્તિ બિચારી મુશ્કેલીમાં છે, કટોકટીમાં છે, હું એને સહાય કરું છું. બધી રીતે મારાથી જે થઈ શકે હું એક વ્યક્તિને જોઉં છું, મને ખબર પડે છે કે આ આવી મુશ્કેલીમાં છે અને આ હેલ્પ કરો, આ હેલ્પ કરો, આ હેલ્પ. હવે હું જે હેલ્પ કરવાની વસ્તુ કરું છું ને એના દ્વારા જ હું ખુશ છું, એના દ્વારા જ હું સારો છું. હવે હું જે આ બતાવવા માંગુ છું ને એ ખરાબી અંદર પેદા કરે છે, દમ પેદા કરે છે. એટલે મારી અંદરથી શાંતિ જતી રહીએ, મારી અંદરથી સત્યતા જતી રહીએ, મારી અંદરથી તથ્યતા જતી રહીએ, મારી અંદર દંભ આવે, મારી અંદર પાખંડ આવે. તો હું ભલે બહારથી સરસ છું, દાંભિક રીતે બહારના લોકોએ બિચારા બહારના લોકો આંધળા છે, એ લોકોને કઈ ખબર નથી. એટલે એ લોકો તમને લેબલ કરશે, પણ અંદરનો અંતર્યામી આ લેબલિંગ તમને નહીં કરવા કે તમે ક્યાં છો. બરાબર. એટલે એના દ્વારા આપણને ભય કેટલો થાય. તમે વિચારો, તમે બીજા લોકો માટે સારા થવા માટે તમને અંદર કેટલો ભય થાય. અને ઓલે તમે નિર્ભય હો, માનો કે તમને મારે કઈક કેવું છે તો હું તમને ગમે XYZ વ્યક્તિ હોય, હું કહું કે ભાઈ તમે આ બરાબર નથી કરતા, ત્યારે ઓલો ઇમેજ વાળો કઈ કહી શકશે. એટલે કલ્યાણ કરવું હોય તો તમારે સાચું કહેવાનું છે, તમારે સાચું સાંભળવાની છે. કોઈ વ્યક્તિ એમ કે છે કે તમે અત્યારે આટલા મુદ્દાનું ધ્યાન રાખો, તમે આ તો આપણે એક્સેપ્ટ કરી, તમારી વાત એટલી વાત સાચી. હમણાં કોઈ એક વ્યક્તિ હતા કે આના વાઇફ જ હતા, એને અમુક પોઈન્ટ મને એમ કીધું કે તમે આ વસ્તુ તમે કરો. હા, એ વસ્તુ તો મારામાં ફોલ્ટ છે તો હું કરીશ. તો એ વસ્તુ આપણે જે વ્યક્તિ કે છે ભગવાન છે, તો ભગવાન કે છે અને આપણે કઈ બનેલા ન હોય, આપણે કોઈ અહંકાર ન હોય, તો આપણે નિરંતર રીતે શીખવા માંગીએ છીએ કે આ વ્યક્તિ બોલે છે એની સત્યતા છે, આ વાત સાચી છે, તમારે કરવી જ છે. સાચો અધ્યાત્મ તો તમને તમારા અંદરથી તોડી નાખે, તમારા આખા ચહેરાઓ બધા વિકૃત કરી નાખે. તમને જીવા જેવો ચહેરો જ ન લાગે. તમને એમ લાગે, તમને અંદરથી એવું લાગે કે આપણે આવી આપણી અંદરની હાલત છે. બહારથી ભલે આમ રહી, અંદરથી તો દેહની અંદર જ્યાં લગીને જીવશું ને, દેહ રૂપે જીવશું ને ત્યાં લગીને બધી વિકૃતિઓ રહેવાની. દેહ રૂપે આપણે જ્યાં લગીને રહેશું ત્યાં લગીને આ બધું. પહેલી વખત પહેલી સ્ટ્રાઇકમાં એમ પછી અમુક એવો પ્રવાહ એ તો કીધા તો એમ થોડું. આજે બે વૃત્તિ અંદર ભેગી થાય એ શું? એટલે બે જે વૃત્તિ છે એમાં વૃત્તિને તો એટલું જ કરવાનું છે, અહંકારનો બચાવ. તમારે જાગવું હોય તો શ્રમ પડે. તમે માનો કે કોઈ સાચી વાતને માનો તો એના માટે એટલી બધી શ્રમ કરવો પડે ને. તમારે સતત સજાગ, જ્યાં ભૂલ ન થાય ની સજાગતા રાખવી પડે. હવે તમારે હુઈ જવું છે એટલે તમે જે ઓલી વસ્તુ આવી ખરા, પણ તમારી રુચિમાં તો હવે તમને સાચું કહું ને કે આપણે અંદર એટલો બધો તમસ છે ને. એટલે તમારે કઈ પણ કાર્ય કરવું હશે ને, તમારી અંદર ચેન્જ કરવું હશે ને, તો તમારી અંદર એટલી બધી સજાગતા જોશે. અને આપણને હુવાની ટેવ પડી ગઈ છે, આમ સતત રીતે હુવાની ટેવ પડી ગઈ છે. હવે તમે જો તમને સુધારો કરવા જાવ ને તો તમારે આખો દિવસ તમારે સજાગ રહેવું પડે. એટલે તમે એમ કહો ભોયરું આ વસ્તુ,